નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો 3 કિલોથી વધુ એમડી ડ્રગ્સ પકડી પાડતી ભાવનગર એસઓજી. સમગ્ર વાત કરીએ તો પોલીસની ચોક્કસ બાતમીના આધારે મુંબઈથી આવતી ખાનગી બસ એમડી ડ્રગ્સ લાવતા અને પાનવાડી ચોક ખાતે પોતાની રિક્ષામાં જતા હતા, ત્યારે પોલીસ દ્વારા રિક્ષા ઊભી રાખતા તેમાં બેઠેલી મહિલાને ઝડપી લેતા તેમાં બેઠેલી મહિલાઓના કનીઝ ફાતેમા ઉર્ફે સુમિયાબેન, સનાબેન, મોહસિન ખાન રોહિલા પાસેથી 3.39 ગ્રામ એમડી ડ્રગ્સ પકડાયું હતું. સાથે રિક્ષા ચાલક ઇબ્રાહિમ હુસેન સીદી અને રાહિલ સજાદભાઈ ડેરૈયાને ભાવનગર એસઓજીએ ઝડપી પાડ્યા હતા અને 33,93,700 નું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. સાથે રિક્ષા, મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ 34,80,150 નો મુદ્દામાલ ઝડપી લઈને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ચારેય સામે ગુનો નોંધાયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. JK ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. ગઈકાલના રોજ ભાવનગર જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી અને કર્મચારીઓ મારફતે નાર્કોટિક્સના એક કેસમાં એમડીનો 339 ગ્રામ જેટલો જથ્થો પકડી પાડવામાં આવેલો છે. સમગ્ર કામગીરીમાં પીઆઈ AR વાળા, PSI CH મકવાણા અને તેમની સમગ્ર ટીમનું ખૂબ મહત્ત્વનું યોગદાન રહેલ છે. ગુનાની વિગત એ પ્રમાણે છે કે ચોક્કસ બાતમી અને વિશ્વાસુ માહિતીના આધારે એવું જાણવા મળેલું કે ગઈકાલના સવારના સમયે કોઈ ખાનગી ટ્રાવેલ્સમાં અમુક ઇસમો બોમ્બેથી કે કોઈ બીજી જગ્યાએથી એમડી ડ્રગનો જથ્થો ભાવનગર ખાતે વેપાર કરવા માટે લાવનાર છે. સમય અને જગ્યા ઉપર વોચ રાખી સવારના સમયે પાનવાડી વિસ્તારમાં એક શંકાસ્પદ રિક્ષાને ચકાસવામાં આવેલી. રિક્ષામાં બેઠેલા 3 મુસાફરો અને ડ્રાઈવર તમામની પૂછપરછ કરવામાં આવેલી. ત્યારબાદ આ 4માંથી 3 આરોપી કે જેમના નામ કનીઝ ફાતિમા, સનાબેન અને રાહિલ નામના આરોપી છે, એ લોકો બોમ્બે જઈ અને એમડી ડ્રગનો 339 ગ્રામ જેટલો જથ્થો કે જેની કિંમત 33,93,000 રૂપિયા થાય છે એ ભાવનગર લાવી ભાવનગર શહેર તથા આજુબાજુના ટાઉન પ્લેસ કે અન્ય કોઈ જિલ્લામાં વેચવાની ફિરાકમાં હતા. જે રિક્ષા ડ્રાઈવર છે એ પણ આ 3માંના એક આરોપીના પિતાજી છે. સમગ્ર તપાસ અત્યારે એ દિશામાં ચાલી રહી છે કે આની પહેલાં આ આરોપીઓ કોઈ જગ્યાએથી ડ્રગ લાવી અને ભાવનગરમાં આપેલ છે કે કેમ, આવડા મોટા જથ્થામાંથી એ લોકો રિટેલ કેવી રીતે વેચાણ કરે છે, એમની પાસેથી કોણ કોણ માણસો આ નાર્કોટિકનો ડ્રગનો જથ્થો લઈ જાય છે, એ તમામ દિશામાં અત્યારે હાલ ભાવનગર જિલ્લાની LCB અને SOG સંયુક્તપણે તપાસ હાથ ધરી રહી છે. છેલ્લા એક દિવસમાં અલગ અલગ નાર્કોટિકના 2 ગુના દાખલ થયેલા છે. હજુ પણ આમાં ટેકનિકલ ઇવેલ્યુએશન કરવામાં આવે, હ્યુમન ઇન્ટેલિજન્સ ડેવલપ કરવામાં આવશે અને આજે પકડાયેલા 8 આરોપી છે એમની પૂછપરછ દરમિયાન આની સિવાય પણ કોઈ ગેંગ ભાવનગરમાં નાર્કોટિકના ડ્રગ સાથે સંકળાયેલી છે કે કેમ અને રિટેલ આમનું બજાર, એનું સ્કેન્ડલ કેવી રીતે ભાવનગર જિલ્લામાં વ્યાપ્ત છે, એ તમામ તપાસ હાલ હાથ ઉપર છે. આરોપીઓને લઈ અને તપાસમાં મુંબઈ જવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. હાલ પૂછપરછમાં કોઈ ચોક્કસ નામ કે જગ્યાનું નામ એ લોકો બતાવતા નથી. જ્યારે પણ આરોપીને લઈ અને મુંબઈ અથવા તો અન્ય જે જગ્યાએથી એ લોકો લઈ આવે છે ત્યાં લઈ જવામાં આવશે, પછી
પૂરતી માહિતી મળી શકે એવી શક્યતાઓ છે. યુવા પેઢી આ જાળમાં ભયંકર રીતે ફસાય છે, તો શું કહેશો? ખાસ કરીને જે સમજણ ન હોવાના લીધે બહુ મોટો ગુનો થાય છે, જીવન બગડે. મીડિયાના માધ્યમથી આજે યુવા પેઢીને ખાસ એ સંદેશો પહોંચાડવાનો છે કે કોઈ પણ પ્રકારનું વ્યસન માણસની જિંદગી બરબાદ કરી નાખે છે. ખાસ કરી નાર્કોટિક એના દ્રવ્યનું સેવન કરનારના શરીરને અને મનને અંદરથી ખોખલું કરી નાખતું હોય છે. શરૂઆતમાં ઉત્સુકતાના લીધે આ વ્યસનની શરૂઆત થતી હોય છે, જેથી મીડિયાના માધ્યમથી તમામ યુવા વર્ગને એ મેસેજ કન્વે કરવાનો કે કોઈ પણ રીતે આપણે આ નાર્કોટિકના નશાના રવાડે ચડીએ નહીં. આપણે આપણી જાત, આપણો પરિવાર અને આપણા સમાજમાં જે આપણી ફરજ છે એ ફરજ નિભાવીએ એવી આ તબક્કે મેસેજ કન્વે કરવાનો થાય છે. જનરલી બધી જે એમડી ડ્રગ્સ છે એ સ્ટુડન્ટમાં વધારે અવરોધ થતો હોય, તો આમાં વધારે તપાસ કરશે ખરી કે ભાઈ કોલેજ કે સ્કૂલમાં વેચાણ થયું છે કે કેમ? આ દિશામાં ઓલરેડી તપાસ સ્ટાર્ટ કરી દેવામાં આવેલી છે કે ભાવનગર શહેર ખાતે અલગ અલગ જે હોસ્ટેલ કેમ્પસ છે, કોલેજ કેમ્પસમાં જ્યાં હોસ્ટેલની સગવડ છે એ જગ્યાઓ અને જ્યાં મોટા પ્રમાણમાં પીજી તરીકે રહેતા જે કોલેજ અથવા અન્ય નોકરિયાત માણસો છે ત્યાં કોઈ સ્પેસિફિક ટાસ્ક સાથે એ લોકો આ ધંધો કરે છે કે કેમ. એમડી ડ્રગ 1 ગ્રામના 10,000 રૂપિયા જેટલી કિંમત હાલ બજારમાં ચાલતી હોય છે. સર, આમાં કોઈ રિમાન્ડની એવી માંગણી કરી? કેટલા દિવસના રિમાન્ડની એવી કંઈ? અત્યારે હાલ કોર્ટમાં એ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, એટલે રિમાન્ડના દિવસો અત્રેથી જણાવી શકાય એવી શક્યતાઓ ખાનગી નથી. રાહે કોઈ જાગૃત નાગરિક તમને જાણ કરે તો એનું નામ ખાનગી રાહે, કારણ કે શહેરમાં અમુક જગ્યાએ એવી ચર્ચાઓ છે કે અમુક વિસ્તારોમાં પૂર એરિયામાં આ થાય છે, તો મદદ માટે પોલીસને કોઈ હેલ્પ કરે તો? ભાવનગર જિલ્લા અને શહેર ખાતે નાર્કોટિક્સ બાબતે કોઈ પણ વ્યક્તિની જો ખાનગી બાતમી હોય તો એ કોઈ પણ સમયે ભાવનગર જિલ્લા એસપીનો સંપર્ક કરી શકે છે. ડાયરેક્ટ જિલ્લા એસપીને મળવાથી બાતમી કે એનું નામ લીક થવાની કોઈ શક્યતાઓની ગુંજાઈશ રહેતી નથી. હાલ પૂરતા એના સપ્લાયરનું કોઈ નામ ખુલવા પામેલ નથી. સામાન્ય રીતે જે લોકો આ બહુ જાહેર ફિલ્ડમાં દેખાય એવો જથ્થો નથી હોતો, એટલે પેસેન્જર તરીકે કોઈ પણ ખાનગી કે સરકારી વાહન બસ કે ટ્રેનમાં પણ આવે તો જલ્દી ખબર પડતી હોતી નથી. એટલા માટે થઈ બોમ્બેથી છેક ભાવનગર સુધી આ જથ્થો પહોંચી ગયેલો છે. FSLની મદદથી નક્કી કરવામાં આવે છે કે આ ડ્રગ એમડી છે કે બીજું કોઈ પ્રકારનો નશાકારક પદાર્થ છે.